થોડાક દિવસથી રાજકોટ ખૂબ ચર્ચામાં છે કેમ કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સામે કોળી સમાજના યુવક સુરેશ વડેચા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આને લઈને કોળી સમાજના લોકો પણ રોષે ભરાયા છે ને ત્યારે બીજી તરફ આજે રાજકોટમાં ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં પોલીસ સમન્વય સમિતિ દ્વારા યાત્રા કાઢવામાં આવી। ત્યારે આ યાત્રામાં આવેલા લોકોએ શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરીમાં કોળી સમાજના યુવક સુરેશ વડેચા દ્વારા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં તેના ગુદા માર્ગ પર પેટ્રોલ નાખવામાં આવ્યો હોય, થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યો હોય ત્યાં સુધીના આરોપ આ કોળી યુવકના હતા। આના જ કારણે માહોલ ગરમાયો હતો। આને લઈને કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા હતા, આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આઈપીએસ જગદીશ બાંગરવા સામે ગુનો નોંધવાની માંગ કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ આ મામલાને લઈને જગદીશ બાંગરવાના સમર્થનમાં પણ લોકો રસ્તા પર ઉતરતા જોવા મળી રહ્યા છે। આજે દ્રશ્ય સામે આવ્યા છે રાજકોટના કે જ્યાં લોકોએ બેનરો દર્શાવીને જગદીશ બાંગરવાના આવ્યા બાદ જે કામગીરી રાજકોટમાં થઈ છે તેને લઈને વાત કરી છે અને આજે રાજકોટના રસ્તા પર પોલીસ સમન્વય સમિતિ દ્વારા એક રેલી કાઢવામાં આવી। આ રેલી ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં છે અને આમાં પ્લેકાર્ડ દર્શાવવામાં આવ્યા અને તેમની કામગીરીને લઈને જે રેલીમાં આવેલા વ્યક્તિ છે તે શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ પ્રફુલભાઈ વૈષ્ણવ। પ્રફુલભાઈ ક્યાં રહ્યો છો? હું અત્યારે મોરબી રોડ ઉપર રહું છું, જગત નાકાથી આગળ સીતારામ પાર્ક। પહેલા એ વિસ્તારમાં કેવો ત્રાસ હતો લુખાવાનો ને હવે શું પરિસ્થિતિ? પહેલાં એવો ત્રાસ હતો તો રાતે નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે આપણે, પણ અત્યારે બહુ સારું છે। શું કારણ છે, શું લાગે છે? અત્યારે આ પોલીસની કામગીરી બહુ સારી છે, એના માટે અત્યારે બહુ સારું છે। બાંગરવા સાહેબે જે ગેંગોને જેલ હવાલે કર્યા તેને લઈને શું? તેના હિસાબે એને અત્યારે બહુ વ્યવસ્થિત કામ થઈ ગયું છે અને એવો ડર નથી એમ ગુંડાઓને જેલ હવાલે કરવાથી બહુ કામ સારું છે। આપણે સાંભળ્યા આ હતા રેલીમાં આવેલા વ્યક્તિ, તેઓ કહી રહ્યા છે કે પહેલા આ વિસ્તારમાં બહુ ત્રાસ હતો, પરંતુ જ્યારથી ડીસીપી તરીકે જગદીશ બાંગરવા આવ્યા છે ત્યારથી આ ત્રાસ ઓછો થયો છે અને કેટલીક ગેંગો સામે તેમણે ગુસ્સી ટોક દાખલ કરી છે। બીજી તરફ કોળી સમાજના લોકોના આક્ષેપ છે કે આઈપીએસ જગદીશ બાંગરવાએ જે કોળી સમાજના યુવક સાથે ઘટનાને અંજામ આપ્યો છે તો તેમની સામે ગુનો નોંધાવવો જોઈએ, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે પોલીસ પ્રશાસન સામે જે આરોપો થઈ રહ્યા છે, રાજ્ય સરકાર સુધી હવે આ મામલો પહોંચ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક પત્ર લખ્યો હતો અને આ પત્રમાં તેમણે આઈપીએસ જગદીશ બાંગરવા સામે ફરિયાદ કરી હતી। ત્યારે આગામી સમયમાં શું તપાસના આદેશો અપાય છે અને શું મોટા ઘટસ્ફોટો થાય છે? દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।